11 ની પ્રકરણ 8 એમાં જગતનું સ્વરૂપ એના વિશે આપણે શીખતા હતા. જગતનું સ્વરૂપ એમાં ત્રણ બાબતો આપણે શીખતા હતા. એક તો કે જીવ, બીજું જગત અને ત્રીજું ઈશ્વર. જીવ, જગત અને ઈશ્વર એને આપણે તત્વત્રયી એવું નામ આપે. તત્વજ્ઞાનની અંદર તત્વત્રય એટલે ત્રણ પ્રકારના તત્વ. એ ત્રણ તત્વ ની અંદર જીવ, જગત અને ઈશ્વર એનો સમાવેશ થાય છે. એના મુદ્દાઓ આપણે આગળના જે તાસની અંદર શીખી ગયા. એના પછીના મુદ્દાઓ જે છે એમાં આ સ્થૂળ જગતની અંદર તમામ ચીજ વસ્તુઓ એ ત્રણ ગુણની અંદર સમાઈ જાય છે. એ ત્રણે ત્રણ ગુણ કાં તો સત્વ, રજસ અને તમસ આ ત્રણ મૂળ ગુણ છે. હવે જેને આપણે વિજ્ઞાનની અંદર સજીવ અને નિર્જીવ કહેવામાં આવે છે. સજીવ અને નિર્જીવ એની જ વસ્તુ. સજીવ એટલે કે ચેતન તત્વ, નિર્જીવ એટલે અચેતન તત્વ કે જેની અંદર ચેતના નથી. અચેતન તત્વ એટલે મતલબ કે જેની અંદર ચેતના નથી. જેને આપણે ચેતન કહીએ છીએ એ સજીવ છે, જેની અંદર ચેતના છે. એટલે એ સજીવ છે. જ્યારે અચેતન છે એ નિર્જીવ છે. એટલે આ ચેતન અને આ જડ. જડ એટલે કે નિર્જીવ. સજીવ અને નિર્જીવ, ચેતન તત્વ અને અચેતન તત્વ, ચેતન અને જડ. હવે આ બે વિભાગ છે કે એક સજીવોનું આખા આ સ્થૂળ સૃષ્ટિની અંદર નિર્માણ છે. બીજું કે જે સજીવ નથી, ચેતન તત્વ નથી, અચેતન છે, મતલબ કે જે જડમાં આવે છે એ જડ તત્વ. હવે એ નિર્જીવ બધા છે આ બે. હવે આ બે નું જે સંચાલન કરે અથવા તો એનું નિર્માણ, આનું નિર્માણ કરે એ કયું તો કે પરમ તત્વ. એટલે એક ચેતન તત્વ, બીજું જડ તત્વ અને ત્રીજું પરમ તત્વ. એના જ નામ વસ્તુ એની છે. એને તત્વજ્ઞાનની ભાષામાં જીવ, જગત અને ઈશ્વર વસ્તુ એની છે. વિજ્ઞાન જેને સજીવ અને નિર્જીવ કહે છે એને જ તત્વજ્ઞાનની અંદર ચેતન અને અચેતન અથવા તો જડ અને ચેતન એ જ વસ્તુ આગળ જતા જીવ, જગત અને ઈશ્વર એ ત્રણ તત્વોની અંદર સમાઈ જાય છે. હવે આ સજીવ અને નિર્જીવ એ તમામે તમામ નું સ્થળ એ કયું છે તો કે જગત. જગત એટલે વર્લ્ડ અથવા તો વિશ્વ. આની અંદર આ બધું જ સમાઈ જાય છે. જગતની અંદર સજીવો પણ છે અને નિર્જીવો પણ છે, ચેતન તત્વ પણ છે અને અચેતન તત્વ પણ છે. જડ અને ચેતન બંને છે. હવે એ જ બે વસ્તુ જે છે એને આપણા પ્રકરણની અંદર તત્વજ્ઞાનની ભાષામાં એના જુદા બે નામ આપેલા છે. બરાબર યાદ રાખજો મિત્રો, કે પરીક્ષામાં જો પૂછાય આવા પ્રશ્ન તો વસ્તુ એની છે, માત્ર શબ્દો બદલે છે. જેને સજીવ, નિર્જીવ કહીએ છે ને એના એ વસ્તુ જગતની અંદર આ બે વસ્તુ છે. એને તત્વજ્ઞાનની ભાષામાં એકનું નામ આપવામાં આવ્યું છે પ્રકૃતિ તત્વ. પ્રકૃતિ તત્વ અને બીજાનું નામ આપવાનું છે પુરુષ તત્વ. પુરુષ તત્વ. હવે પ્રકૃતિ અને પુરુષ કેવું નામ છે? પ્રકૃતિ અને પુરુષ. જો એની અંદર પ્રકૃતિ એ તમામ
સ્થૂળ વસ્તુઓ છે જેને આપણે નિર્જીવ કહીએ છીએ, જડ કહીએ છીએ, અચેતન કહીએ છીએ, એને તત્વજ્ઞાનની ભાષામાં પ્રકૃતિ તત્વ કહેવામાં આવે છે કે જે કેવી છે તો કે અચેતન છે, અચેતન મતલબ કે નિર્જીવ છે, નિર્જીવ મતલબ કે જડ છે। એ બધા જ જડ પદાર્થ અથવા તો નિર્જીવ પદાર્થ અથવા તો અચેતન જેની અંદર ચેતના નથી, આ તમામે તમામ ને તત્વજ્ઞાનમાં શું કહેવામાં આવે છે કે પ્રકૃતિ તત્વ। જ્યારે ચેતન તત્વ છે, એવું તત્વ છે ચેતન તત્વ જેને આપણે સજીવ કહીએ છીએ, સજીવ, અને તત્વજ્ઞાનની ભાષામાં એને પુરુષ પ્રકૃતિ કહેવામાં આવે છે। પુરુષ તત્વ એટલે પ્રકૃતિ તત્વ અને પુરુષ તત્વ વસ્તુ એકની એક છે, ખાલી નામ બદલે છે। આપણે એટલું યાદ રાખવાનું કે પુરુષ તત્વ એટલે શું તો કે તમામ સજીવ, સજીવ એટલે શું કે જેની અંદર ચેતના છે એ બધા જ તમામ, એટલે ચેતન તત્વ ને તત્વજ્ઞાનમાં પુરુષ તત્વ કહેવામાં આવે છે, સજીવ હોય। જ્યાં નિર્જીવોને શેમાં સમાવી લેવામાં આવ્યા તો કે પ્રકૃતિને, પ્રકૃતિની અંદર જગતની અંદર આ બે પ્રકૃતિ તત્વ અને પુરુષ તત્વ એટલે જળ અને ચેતન, પણ જે ચેતન તત્વ છે ને એને કયું નામ આપવામાં આવ્યું તો કે પુરુષ તત્વ। એટલે આ પુરુષ તત્વ એટલે કે જે આપણે બધા પુરુષ તત્વમાં આવીએ છીએ કેમ કે આપણે સજીવો છીએ, સજીવ માત્ર બધા છે એ શેમાં આવે છે તો કે પુરુષ તત્વની અંદર આવે છે। પ્રકૃતિના જે તત્વો છે એમાં તમામ નિર્જીવ બાબતો આવે છે, તો સ્થૂળ બાબતો જેને આપણે જળ કહીએ છીએ, અચેતન તત્વ કહીએ છીએ, જેની અંદર ચેતના હોતી નથી, એ તમામ તો શેમાં આવે છે તો કે પ્રકૃતિની અંદર। હવે જો એનાથી આગળનો આપણો મુદ્દો એ છે કે પ્રકૃતિના ત્રણ મુખ્ય ગુણધર્મો છે, કોના પ્રકૃતિ। હવે એ ઘણી વખત આ પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછી લે છે। પ્રકૃતિના મુખ્ય પ્રકૃતિ તત્વો એના મુખ્ય ત્રણ ગુણ, કેટલા ગુણ? ત્રણ। પ્રકૃતિ તત્વના મુખ્ય ત્રણ ગુણ। હવે ત્રણના નામ તમારે યાદ રાખવાના। એક છે સત્વ, સત્વગુણ, કયો ગુણ? સત્વગુણ। નંબર 2 એમાં કયું તો કે રજોગુણ, અને 3 એમાં તમોગુણ, તમોગુણ। સત્વ, રજસ અને તમસ આ ત્રણ એના ગુણ છે, કોના? પ્રકૃતિ। કોઈ પણ પદાર્થ ચીજ વસ્તુ હોય તો આ ત્રણમાંથી એકમાં તો હોવાની જ આ નિશ્ચિત બાબત છે, કારણ કે સત્વ ગુણમાં આવશે અથવા તો રજસ ગુણમાં આવશે અથવા તો તમસ ગુણમાં આવશે। સત્વ, રજસ અને તમસ આ ત્રણમાંથી કોઈ પણ એક ગુણધર્મની અંદર આવી જશે। એટલે એ સાત્વિક, રાજસિક અને તામસિક આ ત્રણ ગુણ છે। હવે આ ત્રણ ગુણ એ છે શું? એ ત્રણ ગુણનો જે મુખ્ય ઉદ્દેશ એ કઈ રીતે ડિવાઈડ થાય છે, કઈ રીતે વિભાગીય થાય છે આ ત્રણ ગુણ, એના મુખ્ય મુદ્દાઓ એ આપણા પ્રકરણમાં આપેલા છે। પ્રકૃતિના ત્રણ ગુણનું સ્વરૂપ કયા કયા ત્રણ ગુણ? સત્વ, રજસ અને તમસ। એનું સ્વરૂપ એ કેવા છે? સત્વ ગુણ કોને કહેવાય, રજસ ગુણ કોને કહેવાય અને તમસ ગુણ કોને? એની પ્રાથમિક શરૂઆતની જે માહિતી છે એ આપણા પ્રકરણની અંદર આપેલી છે। જો આપણે જોઈએ કે જગતના મૂળ ઉત્પાદન કારણ પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, જગતના તમામ પદાર્થો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે, એ સર્વ ત્રિગુણાત્મક છે। ત્રણ ગુણ સત્વ, રજસ અને તમસના સ્વરૂપ કે સ્વભાવનું હવે ક્રમશઃ નિરૂપણ કરી કોઈ પણ ચીજ, વસ્તુ, પદાર્થ એ આ ત્રણ ગુણધર્મોમાંથી એક ગુણધર્મમાં નિશ્ચિત પ્રકારે હશે પ્રકૃતિ। હવે એનું સ્વરૂપ કેવું, કોને કહેવાય? માની લો કે સત્વગુણ છે તો એનો ગુણધર્મ કયો? કોને આપણે સત્વગુણ કહીએ છીએ? રજોગુણ છે તો એના ગુણધર્મો ક્યાં, કઈ કઈ બાબતોની અંદર હોવી જોઈએ તેને રજોગુણ કહેવાય, અથવા તો એ રાજસિક ગુણમાં આવે। તામસિક ગુણ કયો, એનું સ્વરૂપ કેવું? એ ત્રણ ગુણના મુદ્દાઓ હવે આપણે ક્રમશઃ શીખવાના છે। જો એમાં સત્વગુણનું સ્વરૂપ
પ્રકૃતિના સત્વગુણના સ્વરૂપના ત્રણ લક્ષણો છે. સાત્વિક ગુણ જેને કહેવાય અથવા તો જેને સત્વગુણ કહેવાય એના મુખ્ય ત્રણ લક્ષણો છે. એ લક્ષણોના આધારે આપણે એને ઓળખી જઈએ અથવા એની પરખ મળે, એના સ્વરૂપને આપણે સમજી શકીએ કે આ સત્વગુણ છે, આ સાત્વિક ગુણ કહેવાય. એની અંદર આ જે ગુણધર્મ છે એ મુખ્ય સ્વરૂપે રહેલા હોય છે. એના ત્રણ મુખ્ય લક્ષણો છે. કયા? તો કે સત્વગુણ સુખરૂપ હોય છે, સત્વગુણ પ્રકાશરૂપ હોય છે અને સત્વગુણ એ હળવું હોય છે. જો આ ત્રણ એના મુખ્ય લક્ષણો છે. કયા કયા? કોના? સત્વગુણ. પહેલી વાત તો એ કે આ હંમેશા માટે સુખરૂપ હોય છે. કયો ગુણ? સત્વગુણ. એ હંમેશા માટે સુખદાયક હોય છે, સુખરૂપ હોય છે, આનંદદાયક જ હોય છે, નિશ્ચિત બાબત છે. અને તો જ એ સત્વગુણની અંદર આવે છે, નહીંતર સત્વગુણની અંદર આવતું નથી. બીજી વાત એ કે આ પ્રકાશમય હોય છે, પ્રકાશમય હોય છે, ઉજાસ હોય છે, પ્રકાશ હોય છે. એની અંદર એક પ્રકારની ઉર્જા હોય છે, એ નિસ્તેજ હોતું નથી. અને એ હોય તો સત્વગુણ હોતું નથી. સત્વગુણની અંદર આનંદ હોય છે, ઉત્સાહ હોય છે, સુખરૂપ હોય છે. આ બધા એના લક્ષણો છે. મુખ્ય લક્ષણો ત્રણ: સુખરૂપ, પ્રકાશમય અને ત્રીજો લાઘવ એટલે કે હળવું હોય છે. આ ગુણ કેવો છે? તો કે હળવું, લાઘવ. કઠિન અથવા તો કઠોર હોતો નથી. અને જો કઠોર હોય, મુશ્કેલ હોય, અઘરું હોય તો એ સાત્વિક ગુણ હોતો. એ આ સાત્વિક અથવા તો સત્વ ગુણના મુખ્ય ત્રણ લક્ષણ: સુખરૂપ, પ્રકાશમય અને લાઘવ એટલે કે હળવો હોય છે. હવે એના સુખરૂપ ગુણ એટલે કેવી રીતે આપણે કહી શકીએ કે આ સુખરૂપ ગુણ છે? તો કે મન અને બુદ્ધિ ઇન્દ્રિય દ્વારા જ્યારે આપણે જગતના પદાર્થોનો અનુભવ કરીએ ત્યારે પદાર્થો ચેતનના પ્રકાશમાં આવે છે અને આપણી સમક્ષ પ્રકાશિત થાય છે. આનું કારણ પણ પદાર્થો અને આપણા મનમાં રહેતા સત્વગુણનું પ્રાધાન્ય છે. ઉદાહરણ તરીકે શાંત જળાશય, સ્વચ્છ અરીસો, કોઈ પણ ચમકતી વસ્તુ વગેરેમાં અનુક્રમે સૂર્ય, વીજળીના કે દીવાના પ્રકાશને ઝીલવાનું સામર્થ્ય છે. પ્રકાશ આપનાર અને પ્રકાશ ઝીલનાર બંનેમાં પદાર્થમાં રહેલો ગુણ એ સત્વગુણ છે. કારણ કે સૂર્યનું પ્રતિબિંબ છે એ જો પાણીમાં પડે, એ સમુદ્ર અથવા જળાશયની અંદર પડે, પણ એનો એ નિશ્ચિત ગુણધર્મ એ પાણી પેલા સ્થિર હોવું જોઈએ. આનંદદાયક ગુણ છે, સ્થિર હોવું જોઈએ. એટલે સ્થિરતા એ એનો મૂળ ગુણધર્મ છે. આ આનંદદાયક છે, હળવો છે, લાઘવ છે અને પ્રકાશમય છે, અને એમાંથી આપણને આનંદ મળે છે. આ એના ગુણધર્મો છે. પ્રકાશમય કેવી રીતે? સુખના વિવિધ અનુભવો જેવા કે આનંદ, સંતોષ, અહોભાવ, કૃતજ્ઞતા, શાંતિ વગેરે જગતના વિવિધ પદાર્થોમાંથી ઉત્પન્ન થાય છે. આ અનુભવનું કારણ આપણા મનમાં અને પદાર્થમાં રહેલા સત્વગુણનું પ્રાધાન્ય છે. જેવી રીતે આ ત્રણ ગુણ આ પ્રકૃતિની અંદર છે, એવી જ રીતે વ્યક્તિઓના સ્વભાવના આ ત્રણ ગુણ છે. આ ત્રણમાંથી આપણો કોઈ પણ એક પ્રકારનો સ્વભાવ હોવાનો છે, નિશ્ચિત બાબત. કાં તો માણસ એ સાત્વિક સ્વભાવનો હશે, કાં તો એ રાજસી સ્વભાવનો હશે, અથવા તો એ તામસી સ્વભાવનો હશે. જો એ કઈ રીતે આપણે ખ્યાલ આવશે? તો કે જે વ્યક્તિની અંદર આનંદ, સંતોષ, અહોભાવ, કૃતજ્ઞતા, શાંતિ, દયા, કરુણા, ક્ષમા, સાહસ, પરોપકાર, કર્તવ્યનિષ્ઠા, પ્રામાણિકતા, આ બધા જ ગુણ છે ને એ કેવા છે? આનંદદાયક છે, સુખરૂપ. આ બધા ગુણ છે. દુઃખરૂપ એ કે નથી. માનો કે દુઃખરૂપ કેવા ગુણ છે? તો ઈર્ષા, બીજાના અહિત કરવું, બીજા કોઈનું ગુરુ કરવું, આ બધા કેવા છે? તો કે દુર્ગુણ છે. અને દુર્ગુણ ક્યારે સુખરૂપ હોતા નથી. એ દુઃખરૂપ જ હોય છે. અને દુઃખરૂપ હોય છે એ સત્વગુણ હોતું નથી. સત્વગુણ હોય છે ત્યારે દુઃખરૂપ હોતા નથી. એટલે એની અંદર તો સારા ગુણ હોવાના. દયા છે, કરુણા છે, આનંદ છે, સંતોષ છે, પ્રામાણિકતા છે, સત્ય છે, ધર્મ છે, નીતિ છે, આ બધા જ ગુણ કેવા છે? આનંદદાયક છે, સારા છે, ભલા માટે છે, કોઈનું કલ્યાણ કરવા માટે, કોઈનું ભલું કરવા માટે જ આ ગુણ એ કામ કરે છે. અને એવા ગુણ જે વ્યક્તિમાં હોય ને એ માણસનો સ્વભાવ સાત્વિક પ્રકારનો છે એવું કહેવાય. આપણા વ્યક્તિના સ્વભાવના જે પ્રકારો છે ને એ આ ત્રણમાંથી એક તો હોવાના. એટલે આપણને કહે છે કે આ
સત્વગુણની પ્રાધાન્યની અંદર આવા ગુણ હશે. જો પરીક્ષામાં પૂછાય નાના પ્રશ્નમાં આ ગુણ આપણે યાદ રાખવાના. કયા? એની અંદર સંતોષ હોય, આનંદ હોય, સુખરૂપ હોય, નૈતિક હોય, પ્રામાણિક હોય. આ બધા જ ગુણ સુખરૂપ છે અને એ સુખરૂપ મનમાં આવતા વિચારોના કારણે આપણું જીવન સુખી થાય. એટલે માનો કે આપણા જીવનમાં સંતોષ છે તો સંતોષના કારણે આપણે આનંદમય જીવન જીવીશું. ક્યારેક કોઈનો વેર મનુષ્યમાં હોય, કોઈને ઈર્ષા ભાવમાં હોય, કોઈનો ક્રોધમાં હોય તો આપણું જીવન આનંદમય જ હોવાનું. જ્યારે ઈર્ષા ઉત્પન્ન થાય, વેર મનુષ્ય ઉત્પન્ન થાય તો એમાંથી દુઃખ ઉત્પન્ન થવાનું અને દુઃખ છે એ સત્વગુણ હોતો નથી. એટલે સાત્વિક ગુણને ટકાવી રાખવા માટે વ્યક્તિના મનના, બુદ્ધિના જે વિચારો છે, વિચારસરણી છે એ સાત્વિક ગુણ તરફ હોવી જોઈએ. તો સાત્વિક ગુણ આપણા મનની અંદર, આપણા વિચારો અંદર હોવા જોઈએ. આ કયા લક્ષણોને આવશે, કયા પ્રાધાન્યમાં આવશે? તો કે સત્વગુણમાં આવશે. સત્વગુણના બધા જ લક્ષણો છે. એટલે સાત્વિકતા માણસના મનના વિચારોમાંથી ઉત્પન્ન થાય છે. પછી તો જગતના જે પદાર્થો છે એની સાથે આપણે વ્યવહારની વાત થઈ. ઘણી વખત એવું બનતું હોય વાત કે એકને એક ચીજ વસ્તુને જોનાર વ્યક્તિની જે વિચારસરણી છે જુદી જુદી હોય છે. એટલે જો સાત્વિક વ્યક્તિઓ છે તો એને એમાંથી ભલું અથવા તો હિત અથવા તો સારું એ જોવા મળશે, સારું એમાંથી પ્રાપ્ત કરશે અને મેળવશે. જો કોઈ દુરાચારી વ્યક્તિના મનના વિચારો હશે તો એમાંથી એ અહિત કરશે અથવા તો એ કોઈ ગુરુ પણ કરી શકે છે. તો એ સાત્વિક ગુણ હોતો નથી, એ સાત્વિક ગુણમાંથી નીકળી જાય છે. એટલે આ બાહ્ય જગતની સાથે વ્યક્તિના વાણી, વર્તન અને વ્યવહારથી જે આપણું મન, આપણી બુદ્ધિ જે વિચારણા કરે છે એ જ અમે આપણને વ્યવહારના સ્વરૂપમાં મળે છે. એટલે નક્કી આપણે કરવાનું છે કે આ બાહ્ય જગત જે છે, સ્થૂળ જગત છે જે, અને એની અંદર જીવ અને નિર્જીવ, મતલબ કે સજીવો અને નિર્જીવ, જળ અને ચેતન બંને જ આવી જાય છે. એમાંથી આપણા સ્વભાવ પ્રમાણે, આપણી વિચારસરણી પ્રમાણે આપણે આનંદ, સંતોષ, સુખ આ બધું પ્રાપ્ત કરીએ છીએ. જો આપણને સંતોષ હોય, બાળકો દાખલા તરીકે, તો આપણે જે કાંઈ કમાઈએ છીએ, જે કાંઈ મેળવીએ છીએ, જે કાંઈ આપણી પાસે છે એમાં આપણે આનંદથી રહી શકવાનું. કયા ગુણના આધારે? સંતોષના આધારે. જો સંતોષ ન હોય તો ઘણું બધું હોવા છતાં, આપણી પાસે ઘણું બધું હોવા છતાં અસંતોષ હશે તો આપણે આનંદરૂપ જીવન જીવી શકવાના નથી. સંતોષ છે એ સાત્વિક ગુણધર્મની અંદર આવે છે, એટલે માણસને આનંદ આપે છે. જો સંતોષ ન હોય તો એ સત્વગુણમાંથી આપણે નીકળી જઈએ છીએ. પછી શું થવાનું છે? તો કે લોભ થશે, આપણે લાલચ થશે, કોઈની ઈર્ષા થશે, કોઈ પ્રત્યે ક્રોધ આવશે. આ બધું જ ઉત્પન્ન થશે. કોના કારણે? સંતોષ નથી. એટલે સંતોષ એ આનંદ તરફ આપણને લઈ જાય છે અને આનંદ છે એ સાત્વિક ગુણધર્મનો એક લક્ષણ છે. એવી રીતે આ એને ઓળખવા માટેના લક્ષણો આવ્યા કે ભાઈ આ સાત્વિક ગુણને આ રીતે આપણે ઓળખી શકીએ છીએ અને આપણા વિચારોને પણ આપણે સાત્વિક બનાવી શકીએ છીએ. આવા ગુણધર્મોને અપનાવીને આપણે જીવન જીવીને આપણે ક્યારેય પણ પ્રકારની મુશ્કેલી નડતી નથી. અને ત્રીજું લક્ષણ એક પ્રકાશમય છે, સુખરૂપ છે, અને ત્રીજું કયું છે? તો કે લાઘવ છે, મતલબ કે હળવો છે, કઠિન નથી, મુશ્કેલ નથી, એકદમ સહજ છે, હળવો છે. જો કઈ રીતે? ચિંતામાંથી મુક્ત થઈ મન જ્યારે હળવાપણું અનુભવે ત્યારે મનમાં સત્વગુણનું પ્રાધાન્ય હોય છે. એ જ રીતે અગ્નિની જ્વાળા, હવા, ધુમાડો વગેરે આકાશમાં સરળતાથી ફેલાઈ શકે છે. તે બધામાં હળવાપણાના ગુણનું કારણ પ્રધાનપણે તેમાં રહેલા સત્વગુણ છે. અગરબત્તીનો ધુમાડો ઊંચે જાય છે, અગ્નિની જ્વાળા અને હવા પણ ઉર્ધ્વગામી છે, તે સત્વગુણના પ્રભાવને લીધે જ હોય છે. હળવો એટલે કે એ ગુણને અપનાવવા માટે કોઈ અતિશય મહેનતની જરૂર નથી, પરિશ્રમ કરવો પડતો નથી, એકદમ સરળ. માની લો કે એક ઉદાહરણ તરીકે કે આપણે એવું જીવન આપણે નક્કી કરીએ કે આપણે ક્યારેય ખોટું બોલવું નહીં, તો આમાં ક્યાં પરિશ્રમ આવ્યો? આમાં ક્યાં મહેનત કરવાની છે? કે આપણે ખોટું કરવું નહીં, આમાં ક્યાં પરિશ્રમ કરવાની વાત છે? આમાં ક્યાં મહેનત કરવાની વાત છે? એ માત્ર આપણા જીવનના એક ભાગરૂપે સહજતાથી આપણે સ્વીકારી લઈએ છીએ. જે એક ઉદાહરણ આપ્યું, અગરબત્તી છે, તેની સુવાસ છે, અગરબત્તી પેલા હવામાં સીધે સીધી ભળી જ જાય છે. કે હવામાં ગળવા માટે એને કાંઈ પ્રયત્નોની કે શ્રમની જરૂર નથી. એટલે હવામાં એ સીધી સીધી એ પ્રસરી જાય છે, ફેલાઈ જાય છે, એની સુવાસ ફેલાઈ જાય છે અને સુવાસ એ બધાને આનંદ આપે છે. આ એની અંદર રહેલી હળવાશ
એટલે હળવાપણું એની અંદર કઠોરતા નથી, એકદમ હળવું છે અને હળવું હોવું એ એનો મૂળભૂત ગુણધર્મ છે અને એ ગુણધર્મના કારણે એ હવાની અંદર ધુમાડો છે એ ફેલાઈ જાય છે, એની અંદર વધારે પ્રયત્નોની પરિશ્રમની જરૂર પડતી નથી. એટલે આ સાત્વિક ગુણ સત્વગુણના મુખ્ય ગુણધર્મો છે. પ્રકાશમય હોવું તે, આનંદ હોવું તે અને લાઘવ એટલે કે હળવાપણું હોવું તે. આના સિવાય જે બીજા લક્ષણો છે એ બે છે, રજોગુણ અને તમોગુણ. જે રીતે સાત્વિક ગુણ છે એવી રીતે કયા ગુણ છે તો કે રજોગુણ અને તમોગુણ છે. એના પણ લક્ષણો છે, એના ચોક્કસ પ્રકારના ગુણધર્મો છે, એના આધારે આપણે ઓળખી શકીએ કે આ ગુણધર્મ એ રજોગુણ છે અથવા તો રજસ ગુણની અંદર આવે, આ તમોગુણ છે તો તમોગુણના એના પ્રકારો છે તો એની અંદર એ ગુણધર્મ આવે. એટલે આ એના જુદા જુદા ગુણધર્મોના આધારે બંનેમાં કેમાં જીવ અને જગત બંનેને આ તમામના તમામ મુદ્દાઓ આવડી લેવાય છે. એટલે ત્રણ મુદ્દા એ આપણે આ શીખવાના સત્વ, રજસ અને તમસ, એમાં જીવ, જગત અને ઈશ્વર એ ત્રણેની લાક્ષણિકતાઓને આપણે સમજી શકીએ છીએ. આ સાત્વિક સત્વગુણ એના પછીના રજોગુણ અને તમોગુણ એ બે જે ગુણ છે એ ના જે મુદ્દાઓ છે એની ચર્ચા આપણે હવે પછીના તાસની અંદર કરશું. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્કમાં આ વિડીયો પૂરો થઈ જાય પછી તમને પીડીએફ અથવા તો ફોટા સ્વરૂપ આપેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નના જવાબ લખવાના, એનું અધ્યયન કરવાનું અને પાઠ વાંચવાનો પણ કરો. એટલે વાંચવાનું અને લખવાનું આ બે તમારે હોમવર્કમાં કરવાનું છે, જેથી કરીને આપણે પરીક્ષા લક્ષી તૈયારી કરી શકીએ. અને વાંચવું અને લખવું આ તમારું એ હોમવર્ક. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ છીએ.